ડોશીનો ધડો કોણ કરશે? જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તેમાં સરસ મજાના દાદાના ગેટઅપમાં આવી ગયા છીએ. તમને ખબર પડી જ ગઈ છે બધાને કે આપણે શૂટિંગમાં આવી ગયા છીએ. એટલે આમ જોવો વ્લોગ બધા બનાવે. થોડોક કેમેરા સાફ કરી નાખો. હેલ ભરીને હું તો હાલું ઉતાવળી મારે જાવું દુવાર ક્યાં. વાહ ભાઈ વાહ. હંસામાં જો આમ કેવા મસ્ત લાગે છે. હંસામાં જય માતાજી. આ જે વ્લોગ નું એંગલ લે છે. કાંઈ વાંધો નહીં, હાલો. દાદા બેસી ગયા છે અને સીન ચાલુ થાય છે. કા દાદા? હા ઓ ભાઈ. કોનો વ્લોગ છે? મારો. સત્યનો વ્લોગ છે. હું કે છો? દાદાનો વ્લોગ છે. હા નહીં, બરોબર છે. જય દ્વારકાધીશ. તો આવો કંઈક સીન ચાલુ થઈ ગયો છે. બંધ કરું આવે એવું. સરસ મજાના બીજા ગેટઅપમાં આવી ગયા છે. આજે 2 રોલ કરવાના થયા છે અને હું બન્યો છું આનો ભાઈ. મારો ભાઈ આવવાનો સાસ્તો મામેરું લઈ અને મામેરા હું લાવવાનો છે 10 હાથની વીટીયું અને 8 દાંતના સુડલા અને વેડલા એવું બધું લઈને આવીશ ને ભાઈ. હા, વેડલા ક્યાં પહેરવાના હોય? વાહ હાસ હાથી દાંતના સુડલા ક્યાં પહેરવાના? મને છે ને વેડલામાં ન ખબર પડતી, સુડલો તો હાથ જ પહેરવાનો હા હા. અને વીટીયું જામાં પહેરવાનો. અને આજ આને સોટલો છે ને આયરો ની ખોટો છે. કઈ છે ડુપ્લિકેટ. અને ભાઈ તું જ લાવ્યો છો માર હાથ તો. નહીં, આ લાવ્યો તણે પરના મેળામાં. એ નહીં લ્યા, કારણ કે માર વાસણ ટૂંકા છે ને તમે અંબોડો લઈ લીધો છે. આવું કર્યું છે નામ જો. આવું ચડાયો છે. અસ્મિતા બેન. હા જો આપણે છે ને માર દેરાણી છે, મારે કેવો રોલ ખબર? ભક્તિ કરવાનો. સારું નહીં? રોવાનો ભક્તિ રોવાનો મેન નથી, મેન ઈ છે ભક્તિ કરવી. ઇમોશનલ હોય પણ ભક્તિ આપને મળે જ કેમ. હા, હું હવારના ખાઈ ગયા દર્શન દેતા હોય. અને સરસ મજાનો જોય બીજા બધા નવરા થઈ ગયા છે. એક કેરેક્ટર નાના છે ને એ હુતા છે અને નિલેશભાઈની વાટે છે. સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અમે. હાલો હવે શરૂ કરી દઈએ. હાલો હું તમારી વાટે તો હાલો. દાદા હું છું તમને. દાદા કોઈ પાણી ગયો, સંદન પાણી દે. એ મારા દાદા વહી ગયા. એ સંદન, એ મારા દાદા વહી ગયા. દાદા તમે ક્યાં વહી ગયા? અલા પડાઈ દાદા તમે બેઠા છો. દાદા તમે બેઠા છો. દાદા ઉભો થા. તો ભાઈ છે ને જો કંઈક આ રીતનું શોર્ટ ફિલ્મનું શૂટિંગ હતું અને છે ને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને અત્યારે છે ને એક શોર્ટ મૂવી પૂરું કરી દીધું શૂટિંગ અને બીજું ચાલુ કર્યું છે. કારણ કે છે ને હવે આપણે ધડાકા કરવાના છે. કારણ કે જે સમયગાળામાં અમે એક શોર્ટ મૂવી કમ્પ્લીટ કરતા હતા ને, હવે 2 કરવા માંડ્યા છીએ. ઠાકરની અને માતાજીની અસીમ કૃપા થઈ ગઈ છે ને કે સરસ મજાના છે ને અમે આમ જો આમ કળા શું કહેવાય કે અમને હતી ને એ બધી આમ થઈ ગઈ રેડી બરોબર. હા હા જો. અને આજે આને છે ને નાની વહુનો રોલ કરવાનો છે અને હું નાનો દીકરો છું આ ઘરનો, એવો કાંઈક સીન છે. અને આ મોટો ભાઈ છે મારો અને જો ફૂસ 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 કરેલા પણ હું મંડાણો છે. જય દ્વારકાધીશ ભાઈ. હા આ બાજુ આવો. ના ના, બરોબર. અંધારો આવે. હા, કારણ કે એક મૂવીમાં આમાં ટાઈમ વધતો હતો એટલે હવે માણસો ઓછા થઈ ગયા ને
હા. એમ અમારે હવે બબે શૂટિંગ કરવાના છે કારણ કે ઓલામાં માણસો વધતા હતા એવું હતું હા માણસો વધતા હતા એટલે વધતા હતા એટલે પછી એની કરતા હે ને હું અંસામાં બોલો હવે વધતા થઈ જાય ખોટા ડોવાતા હતા ને દાદા માણસો ગ્રુપ દાદુ બીજા આમ અથડાય ટાઈમ થોડો અને અત્યારે છે ને શૂટિંગની જે વાડીએ છે ને એ ઘરધણી જો એક કરવાઈ ગયા અને બાજુની વાડીના જે અમારે ભાણકીની બધા જે શૂટિંગ જોવા આવ્યા છે દાંત નો કાઢતા હો દાંત નો કાઢતા દાંત આવ્યો તો દાંત નો કાઢતા ભારો કરવાનો છે એટલે કાં તો ભારો કરી વાળો હા શેવડીનો નહીં નીરનો કાંઈ વાંધો નહીં અને કેમેરામેન ચતુર ખીચડિયાની સાથે એક્ટર ચંદન ઝાપડિયા દ્વારકાધીશ અને આજ તો બબ્બે શૂટિંગ કરવાનું છે ધડાકો હતો અને હવે બબ્બે ધડાકા ડબલ ધડાકા સાથે ધડાકા હા હા તમારે પાડોશીનો રોલ છે ભીખા દાદારે ભીખો નીલાએ કેવું ગોઠું ખબર પાડોશણમાં બાયુ ઓટલા પંચાયતમાં બાયુ પંચાયત કરતી હોય ને તો અહીંયા ભીખા દાદા ચંદનના ગોઠવા છે હા રિયલી ચંદનને શેડો આડો કરીને બોલો ને હે ભીખા દાદા છે કઈ નવીનમાં એવું બધું છે હાલો એને જાદુ બોલાય છે આલો સીન શરૂ કરો આલો પૂરું નહીં ચાલે બંધ કરી લો ગાલ મારો ક્યાં સીન છે હું બ્લોગ ચાલુ રાખીશ આલે ભાઈ સીન છે તમારો નીલા સમજાવે છે તમને વાંચવાનો તારું કરીને લે આલે ક્યાંક લઈ જાઓ એ મારા ભગવાન હું અંસામાં શાંતિ રાખો ને આને સટકા ભરસ જાઓ એ હાથે હાલે છે એકસો. એટલે મારી જીભ હાલે. એ તારા તાર ઘરના દાંત કાઢી ગયા ચાર ના આદમી તો હાલે છે તો હાલવા દે જો કે ત્યાં બે હાલે. બે ભાઈઓના ઉપર બે ચોખ્ખું કર ભેગો. હાશ. હાલ નેથી કટકો મારી દેજો. એટલા આખો વિશે છે ગોળા મેં દો 100 એમ નથી આવતું બાને બાયું કે છે એક દી હું જાન કેટલું કટકો તો આને કહેવાનું, એ તો કાકોની ભેગા. હવે આટલે જીલા બસ અહીંથી કાઢી નાખો ને બોલી જો ને કરો મોકા આને એટલે ખબર પડે પડદા પર જેવું